હવે આગળ વાત કરીએ તો દમણ ગુજરાતના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની ગયું છે। રાજ્યમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતીઓ વેકેશન ગાળવા માટે દમણ જઈ રહ્યા છે। સંઘ પ્રદેશ દમણનો છેલ્લા 5 વર્ષથી સારો વિકાસ થઈ રહ્યો છે કે જેથી પ્રવાસીઓ ઉનાળાના વેકેશનમાં સમય ગાળવા માટે દમણ પર પસંદગી ઉતારતા રહ્યા છે। ત્યારે દમણનો વિકાસ ગોવાની જેમ કરવામાં આવી રહ્યો છે કે જેથી છેલ્લા 5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે। જ્યારે વેકેશનનો માહોલ હોય ત્યારે તો પ્રવાસીઓની સંખ્યા 5 ગણી થઈ જાય છે। દમણના તમામ દરિયા કિનારે વોકવે બનાવવામાં આવ્યો છે। નમો પથ તરીકે જાણીતા આ વોકવે પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે। હાલમાં દમણ દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે ભરતીનો માહોલ જોવા મળી રહ્યો છે કે જેથી દમણના જંપોર જેટી દેવકા જેવા તમામ બીચ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત અર્થે આવતા હોય છે। દમણમાં આવતા પ્રવાસીઓ ઐતિહાસિક કિલ્લો, ચર્ચ, એશિયાની સૌથી મોટું પક્ષીઘર, નાઇટ માર્કેટ, ટોય ટ્રેન, ગો કાર્ટિંગ, એડવેન્ચર સ્પોર્ટ્સ તેમજ વોટર સ્પોર્ટ્સની મજા માણી રહ્યા છે। એક સમય દમણમાં માત્ર વલસાડ તેમજ સુરતના લોકો ખાવા પીવાની મજા માટે આવતા હતા, જો કે હવે ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો દમણ વેકેશન ગાળવા આવી રહ્યા છે। ગરમી સુરતમાં તો બહુ જ ગરમી છે। અહીંયા તો થોડી એવી બપોરે લાગે છે પણ સાંજ પડતા એટમોસ્ફિયર થોડુંક ઠંડક જેવું થઈ જાય છે જેનાથી અમે લોકો ફ્રીલી એવા ફરી શકીએ છીએ। અને સુરતમાં તો બહુ જ તાપ છે અને જે પ્રમાણે આપણા દમણમાં જે બીચ એરિયા ને બધું બેસવા માટે ટુરિઝમ માટે જે પ્રમાણે બેઠક બનાવી છે એ પ્રમાણે બધા જ લોકો એન્જોય કરી શકે। અને જો એવું બપોરનો ટાઈમ હોય અને આપણે અહીંયા એશિયાનું સૌથી મોટું પક્ષીઘર બન્યું છે જેમાં બધા જ લોકો સાથે મળીને એન્જોય કરી શકે। ત્યાં વિવિધ પ્રકારના પક્ષીઓ બી છે, કેટલા ડેવલપ થઈ ગયા છે। જે પ્રમાણે ગોવામાં આપણે જોઈએ કલંગુટ બીચ, બટરફ્લાય બીચ, એ જ પ્રમાણે અહીંયા બી કેટલા બધા બીચ ડેવલપ થઈ ગયા છે જે બધા સાથે આપણે એન્જોયમેન્ટ કરી શકીએ, સારા એવા ફોટો ઉતારી શકીએ, પ્રી વેડિંગ ઉતારી શકીએ। એ પ્રમાણેનું ડેવલપમેન્ટ અહીંયા દેખાઈ રહેલું છે। અને જે પ્રમાણે આપણે જોઈએ દેવકા છે, જંપોર છે, દેવકામાં તો સારો એવો ગાર્ડન બી ડેવલપ થઈ ગયો છે જેમાં નાની ટોય ટ્રેન છે જેનાથી નાના મોટા બધા જ સાથે મળીને ટ્રેનમાં એન્જોય કરી શકીએ છીએ। અને જે પ્રમાણે આપણે જોઈએ સુરતથી આવવાવાળું પબ્લિક હોય તેને શું જોઈએ, ખાવું પીવું ને મોજ। અને સુરતી લાલાઓને તો ખાવાનું મળે અને પીવાનું મળે એટલે પછી કંઈ જ નહીં, મોજે દરિયો ને સુરતી લાલા માટે ઘાંચી ગોલા ને ખત્રી ને દમણ એટલે